રામ આ વાત શ્રીરામના જન્મ પહેલાંની છે. ત્યારે પહેલા દિવસે કબીલાના સરદારના ઘરે એક કન્યાનો જન્મ થયો. જે કન્યાનું નામ સમણા અને બીજું નામ સબરી રાખવામાં આવ્યું. સબરીની માતા હિન્દુમતી જેમને બાળપણથી જ ખૂબ લાડ પ્યાર કરતા હતા. સબરી પશુ પક્ષીઓ પ્રત્યે ખૂબ જ સ્નેહ રાખતી હતી. એક દિવસ ત્યાં એક ઋષિ આવ્યો અને તેમણે તેના માતા પિતાને જણાવ્યું કે તે એક બહુ જ મોટી સંન્યાસી બનશે. જ્યારે તેના પિતાને આ વાતની ખબર પડી ત્યારે તેમણે તરત જ તેના વિવાહ ઠીક કરી દીધા. હવે જો આગળ શું થાય છે. શ્રી રામના નામ માત્રથી જ જાણે કેટલાય લોકો પવિત્ર થઈ જાય છે. શ્રી રામ નામની એવી જ એક ભક્ત જે મહાભાગવત ભક્ત શિરોમણી બની. આવો તેમના જીવનને આ નાટક દ્વારા નિહાળીએ. તેનું નામ છે સબરીની પ્રતીક્ષા. આ પુષ્પમાળાઓ અહીં લાવીને રાખો. માળાઓ અને મંગલ તોરણો પેલી તરફ સજાવો. દ્વાર પર ખૂબ જ સુંદર રંગોળી બનાવો અને બંને બાજુથી પ્રગટાવો. પિતાજી, આટલી બધી બકરીઓ, સસલા અને પક્ષીઓ શા માટે લાવવામાં આવ્યા છે? હે પુત્રી, આવતીકાલે તારા જીવનનો પ્રસંગ છે. આવતીકાલના ભોજન સમારોહમાં આ જીવનની બધી આપીને જ પીરસવામાં આવશે. આજનું માંસ જ આવતીકાલનું મુખ્ય ભોજન છે. મારા લગ્નને કારણે હજારો પશુઓની હત્યા થશે. હું આ હત્યાનું કારણ બનીશ. ના, આ મારાથી સહન નથી થઈ રહ્યું. અરે, મારી લાડલી પુત્રીના વિવાહ હોય અને ત્યાં માંસાહાર ન હોય એ તો કદાપી શક્ય નથી. હું આ વનનો રાજા છું અને તું મારી એકમાત્ર પુત્રી છે. તારા વિવાહના શુભ અવસરે દૂર દૂરથી અતિથિઓ પધારશે. તેમના સ્વાગત અને સત્કાર માટે માંસાહાર તો અવશ્ય બનશે જ. આ કોમળ અને નિષ્પાપ જાનવરોની હત્યાનું કારણ હું ન બની શકું. જો હું આ લગ્ન જ ન કરું તો, જો હું ઘર છોડીને ચાલી જાઉં તો, ના મારું લગ્ન થશે, ના આ પશુઓની હત્યા થશે. જો મારા લગ્ન માટે આટલા પશુ પક્ષીઓની હત્યા થવાની હોય તો હું ક્યારેય લગ્ન નહીં કરું. જાઓ, અહીંથી દૂર ચાલા જાઓ. હવે હું જીવનમાં ક્યારેય લગ્ન નહીં કરું. હવે જો લાગ્યું અને તે ઘર છોડીને જંગલ તરફ ચાલી નીકળી. સબરીનો સંકલ્પ પૂર્ણ થયો અને તે સંસારનો ત્યાગ કરી ભાગી છૂટી. જો મારે ભજન કરવું હોય અને ભગવત પ્રાપ્તિ કરવી હોય તો સંતોની સેવા અનિવાર્ય છે. પણ મારા જેવી ભીલણીની સેવા કોણ સ્વીકારશે? શું કોઈ મારી સેવા સ્વીકારશે? હું છુપાઈને સેવા કરીશ. માર્ગ છે ભક્તિનો માર્ગ. ભાગ્યશાળી એ જ હોય છે જે સંસાર છોડીને ભગવાન તરફ દોડી જાય. ઈશ્વર સેવા અને મધમ ઋષિ. ભગવાનની મોટી કૃપા હોય છે જેના મનમાં સેવાનો ભાવ જાગે છે. મધમ ઋષિ પરમ વિરક્ત ભક્ત અને આનંદથી પરિપૂર્ણ મહાત્મા હતા. તે પોતાનો આશ્રમ જોતા કોઈ ભગવાન માટે લાકડા મેળવીને રાખી જાય છે, કોઈ તાજા ફળો અને સુંદર ફૂલોની ટોપલી સજાવીને ભગવાન માટે મૂકી જાય છે. માર્ગ એટલો સાફ હોય છે કે એક કાંકરો પણ પગમાં પૂછતો નથી. આખરે એવો કયો ભક્ત છે જે છુપાઈને આટલી સેવા કરી જાય છે? શિષ્યો, આજે તમે બધા આખી રાત જાગો અને ખબર લગાવો કે આ કોણ છે જે દરરોજ રાત્રે આવીને અહીં સેવા કરી જાય છે. હું એકવાર એ પવિત્ર આત્માના દર્શન કરવા માંગુ છું જે આટલી નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. હવે તો બધા જાણી ગયા. હવે મારી સેવા છૂટી જશે. હવે કોઈ પણ આ ભીલણીની સેવા સ્વીકારશે નહીં. દીકરી, તે આટલી સુંદર સેવા કરી. તું કોણ છે અને તું ક્યાં રહે છે? પ્રભુ, હું ઝાડીઓમાં છુપાઈને રહું છું. મારું નામ શબરી છે. હું શબર જાતિની છું. મારું કોઈ ઘર નથી. મેં મારા ઘરનો ત્યાગ કરી દીધો છે. પુત્રી, હવે તું બિલકુલ નિશ્ચિંત થઈ જા. ભગવત ભક્તિનો પ્રભાવ એવો છે
કે તે ક્યારેય જાતિ, જ્ઞાતિ કે સ્ત્રી પુરુષના ભેદ જોતી નથી. તું કઈ જાતિની છે કે તારું કોણ શું છે તે ભક્તિમાં કોઈ મહત્વનું નથી. આજ પછી તારે આ રીતે સંતાઈને રહેવાની કોઈ જરૂર નથી. આશ્રમમાં એક પર્ણકુટી છે. આજથી તું ત્યાં જ નિવાસ કર. મુનિ, તમે એક વંદનીય આત્મા છો, છતાં તમે એક સ્ત્રીને આશ્રમમાં શરણ આપી, તે પણ શબર જાતિની દીકરીને. તમે કેમ તમારા ભજનનું પુણ્ય તે અપવિત્ર સ્ત્રી માટે નષ્ટ કરી રહ્યા છો? તમે બ્રહ્મર્ષિ છો, આ તમને શોભા નથી દેતું. શબરીએ સંતોની સેવાના પ્રતાપથી ભગવત પ્રાપ્તિનું પુણ્ય મેળવ્યું છે. તે પરમ પવિત્ર છે. આવી વાતો કરીને તમે માત્ર તમારા બ્રાહ્મણ હોવાનો અહંકાર બતાવી રહ્યા છો. મેં શબરીને મારી પુત્રી માની લીધી છે અને હું તેને નામ મંત્રની સાથે ગુરુ દીક્ષા પણ આપીશ. તમારી ભક્તિ, ત્યાગ અને તપસ્યાથી પ્રભુ અત્યંત પ્રસન્ન છે. પ્રભુની પ્રસન્નતાને કારણે હવે વિમાન આવવાનું છે અને તમે સીધા ભગવત ધામમાં જશો. પ્રિય શિષ્ય, આ સંસારમાં જે પણ જીવ આવે છે તેને ભૌતિક શરીર પ્રાપ્ત થાય છે. પ્રકૃતિના નિયમ મુજબ હવે મારા શરીર ત્યાગ કરવાનો સમય આવી ગયો છે. પુત્રી શબરી, હું તારી સેવાથી અત્યંત પ્રસન્ન છું. માંગ પુત્રી, આજે તું જે માંગે તે હું તને આપીશ. ગુરુદેવ, આપે મારા જેવી પતિત સ્ત્રી પર કૃપા કરી. મને તમારી પુત્રી માની, મને આશ્રમમાં આશ્રય આપ્યો. મારું જીવન ધન્ય થઈ ગયું. તમારા સિવાય મને બધાએ નકારી દીધી હતી. હું એ જ પ્રાર્થના કરું છું કે તમે મને તમારી સાથે લઈ જાઓ. હું પણ મારા પ્રાણ ત્યાગી દઈશ. ના પુત્રી ના, મેં આખી જિંદગી તપસ્યા, નિયમ, સંયમ અને મંત્ર જાપ કર્યા. ત્યારે જઈને મને આજે ભગવત ધામ જવાનો અવસર મળ્યો છે. પરંતુ તારી ભક્તિ તો એથી પણ મોટી છે. સ્વયં પરમાત્મા વૈકુંઠ ધામ છોડીને તારી આ કુટિયામાં આવશે અને તને દર્શન આપશે. તું બસ ભગવાનના શ્રી રામ નામનું રટણ ચાલુ રાખ. ભવિષ્યમાં પ્રભુ રામ અહીં ચોક્કસ આવશે અને તને નવધા ભક્તિ વિશે જણાવશે. તું બસ અહીં જ રહીને તેમની પ્રતીક્ષા કર. રામ તને દર્શન આપવા અવશ્ય આવશે. હું ધન્ય થઈ ગઈ ગુરુદેવ. શ્રી રામ મને દર્શન આપવા આવશે. મારું જીવન સફળ થઈ ગયું. પ્રભુ, આપ ધન્ય છો. ગુરુદેવ, આપ ધન્ય છો. સબરી મીઠા બોર ઢાંકી લે છે અને ખાટા બોર ફેંકી દે છે. સબરી ભગવાનને શુદ્ધ ભક્ત, તેમનો પ્રેમ અને ભાવ કેમ કરી શકે? ભગવાનને કંઈ પણ અર્પણ કરતા પહેલાં તેને ચાખવું એ ખોટું ગણે છે. સબરી એ વાત નથી જાણતી. એને તો બસ ભગવાનને મીઠા બોર ઉડાવવા છે. એને એ વાતની પરવા નથી કે તે એટલું છે કે મીઠું. સબરીએ ત્યાં સુધી પ્રાણ નથી આપ્યા કારણ કે તેને વિશ્વાસ હતો કે પ્રભુ રામ જરૂર આવશે. મારા રામને આ સારા નહીં લાગે. આ પણ ખાટા છે અને આ પણ ખાટા છે. હા, આ મીઠું છે. આ મારા રામને પ્રિય લાગશે. ક્યાં ચાલ્યા આવો છો? જાઓ અહીંથી. જોતા નથી કે હું માર્ગમાં ફૂલ બિછાવી રહી છું? મારા રામ આવતા હશે. આ બધું તેમના સ્વાગત માટે છે. જાઓ, જાઓ. અરે પાગલ, રોજ રસ્તામાં ફૂલ બિછાવે છે અને શ્રીરામ ક્યારે જ આવવાના હોય? આવું કરતાં તમે કેટલા વર્ષો વીતી ગયા છતાં તારા હજુ સુધી આવ્યા નથી. મને તો લાગે છે આ ગૃહિણી પાગલ થઈ ગઈ છે. પરંતુ તેઓ આવશે. મારા ગુરુદેવ મતંગ મુનિનું વચન જૂઠું ન હોઈ શકે. જો મારા રામ અચાનક આવી જાય તો તેઓ શું કહેશે કે આ ભીલણીને તો સ્વાગત કરતા પણ નથી આવડતું. તમે દયા કરીને મારા આ ફૂલોથી થોડા દૂર ચાલો તો મોટી કૃપા થશે. પણ એ ભૂલશો નહીં કે ભક્તિ અને પાગલપણામાં બહુ અંતર બેસી ગયું.
સાંસારિક દૃષ્ટિએ જુઓ તો પાગલ જ લાગે છે. સબરી મહાતપસ્વી છે અને તેને સિદ્ધિ પ્રાપ્ત છે, છતાં તેને અહંકાર નથી. અંતિમ ક્ષણ અને મિલન. સાંસારિક દૃષ્ટિથી જુઓ તો ભક્ત હંમેશા પાગલ જ દેખાય છે. સબરી મહાતપસ્વીની છે, એને સિદ્ધિ પ્રાપ્ત છે, પણ તેને તેનું લેશ માત્ર અભિમાન નથી. શ્રી રામ લક્ષ્મણ કી જય. ક્યાં ચાલ્યા આવો છો? માતા શબરી, તમારી પ્રતીક્ષાનો આજે અંત આવ્યો છે. તમારા ગુરુદેવ વતન વિશે તમારા જળ પ્રેમ અને ભક્તિના ગુણગાન ગાયા હતા તે ખેંચીને મને તમારી પાસે લઈ આવ્યા છે. શું તમે મને ઓળખ્યા નહીં માતા? હું દશરથ પુત્ર રામ છું અને હું તેમનો અનુજ લક્ષ્મણ છું. રામ, મારા પ્રભુ રામ. લક્ષ્મણ, મારા રામ રામ આવી ગયા. મને ક્ષમા કરી દો પ્રભુ, મને ક્ષમા કરી દો. હું જડ બુદ્ધિ તમને ઓળખી ન શકી. તમે કેટલા દયાળુ છો પ્રભુ. આવો આવો પ્રભુ, મારી કુટિયાને પવિત્ર કરો. પધારો પ્રભુ. આવો પ્રભુ, તમને ભૂખ લાગી હશે ને? હું હમણાં જ તમારા માટે ફળ લાવું છું. આલો પ્રભુ, ખાઓ. આ બોર ખૂબ જ મીઠા છે. મેં પોતે ચાખી ચાખીને રાખ્યા છે. ખાઓ પ્રભુ. અરે વાહ માતા, આ બધા બોર કેટલા મધુર છે. લક્ષ્મણ, જો તો ખરા આ બોરમાં જે સ્વાદ છે તે અયોધ્યાના રાજમહેલના પકવાનમાં પણ નથી. પરંતુ દાદાશ્રી, આ બોર તો એટલા છે. માતા, તમે ચિંતા ન કરો કે આ બોર એટલા છે. જે ફળ પ્રેમથી ચખાયા હોય અને જેમાં ભક્તિનો વિશ્વાસ ભર્યો હોય તે મારા માટે અમૃત સમાન છે. આ બોર મને અત્યંત પ્રિય લાગ્યો. માતા, સંસાર કહે છે કે તમે અજ્ઞાની છો, પણ મારા મતે તમે ભક્તિની પરિભાષા છો. સાંભળો માતા, હું નર્મદા ભક્તિનો મર્મ સમજાવું છું. આપના દર્શન અને આપના દ્વારા નવધા ભક્તિનું જ્ઞાન પ્રાપ્ત કરીને મારું જીવન ધન્ય થયું. હું ધન્ય થઈ પ્રભુ. તમારા દર્શન પામીને હું ધન્ય થઈ. હે માની સબરી, તમારો અનન્ય પ્રેમ અને ભક્તિભાવ જોઈને મારા ભ્રાતા રામજી પ્રત્યે આજે હું ભાવ વિભોર થઈ ગયો છું. કૃપા કરીને મારા પ્રણામ સ્વીકારો અને મને આશીર્વાદ આપો. માતા શબરી, તમારી સેવાથી હું કૃતાર્થ થયો છું. તમારા ગુરુદેવના આશીર્વાદ અને તમારી ભક્તના પ્રતાપે તમે મોક્ષના અધિકારી બન્યા છો. હવે તમે નિર્ભય થઈને પરમધામ પધારો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ